બોટાદ શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ત્રીજા તબક્કાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। બોટાદ જિલ્લા પ્રાંત અધિકારી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। તો શહેરના સાળંગપુર હાઈવે રોડ સ્ટેટ નેશનલ હાઈવે રોડ ઉપર દબાણ કરેલ 5 કિલોમીટર સુધી રોડની બંને સાઈડ 35 મીટર દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેમાં હાઈવે રોડ પર પાકા બાંધકામો, તાર ફેન્સિંગ, પતરાના શેડ બનાવી અને જે દબાણો કરવામાં આવ્યા હતા તે તમામ દબાણોને દૂર કરવામાં આવ્યા છે। તેમજ તંત્ર દ્વારા શહેરમાં અન્ય વિસ્તારોમાં દબાણકર્તાઓને આ મામલે નોટિસો આપેલ છે અને સ્વૈચ્છિક દબાણ દૂર કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે। આ સિવાય તમામ સ્થળોએ દબાણ હટાવવાની કામગીરી શરૂ રહેશે તેવું પ્રાંત અધિકારીએ જણાવ્યું। સરકારશ્રીની તેમજ માનનીય કલેક્ટર સાહેબશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે આરએનબી હસ્તક અને આરએનબીના પંચાયત હસ્તકના રોડ, નગરપાલિકાના હસ્તકના મેઇન રોડ એ ઉપર અમે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે। આજે કેટલા દબાણો હટાવવામાં આવશે? આજે સ્ટેટ હાઈવે આરએનબી હસ્તકનો જે છે એની ઉપર 5 કિલોમીટર આશરે 5.8 કિલોમીટર જેટલા લંબાઈના રોડ ઉપર બંને બાજુએ 35 મીટર એ રીતે દબાણ હટાવવાનો કાર્યક્રમ છે। તેમજ નેશનલ હાઈવે ઉપર 2.16 કિલોમીટરમાં બંને સાઈડ 24 મીટરનું દબાણ હટાવવાનું। કેટલા દિવસ આ ડિમોલેશન ચાલશે? નોટિસ આપી છે અન્વયે તો જ્યાં સુધી આ જેટલા વિભાગોએ જેટલા સંબંધિત છે દબાણદારો એમને નોટિસ આપી છે, જ્યાં સુધી દબાણનો કાર્યક્રમ પૂરો નહીં થાય એટલા દિવસ આ કાર્યક્રમ ચાલશે। અને એ સિવાય ભવિષ્યમાં પણ બોટાદના મુખ્ય માર્ગો ઉપર જેટલા ગેરકાયદેસર દબાણો થયેલા છે એમને પણ નોટિસ આપીને આગળની દબાણ ઝુંબેશની કાર્યવાહી કરવામાં આવશે। ફરીવાર દબાણ કદાચ ન કરે એના માટે કંઈ કામગીરી કરવામાં આવશે? સરકારી જે જમીન છે એની ઉપર તાર ફેન્સિંગને એવું જો સરકારશ્રી તરફથી ગ્રાન્ટ મળશે તો તાર ફેન્સિંગને એવું બધી કાર્યવાહી કરવામાં આવશે।